અને આપણે રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો, એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી 35 લાખ રૂપિયા ભાઈ અનુપસિંહ પાસેથી લેવા. તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે, જે તે સમયે મને 2 કરોડ રૂપિયાની ઓફર હતી, તો હું 2 કરોડ લઉં કે 35 લાખ લઉં? ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુપસિંહના 35 લાખ ના લો, જયરાજસિંહ બાપુના 2 કરોડ હું લઈ લઉં. આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોટી રકમથી સમાજ 1 રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી. ભાઈ સમાજ વિરોધમાં ગયો છે, શું કહે? નહીં, સમાજ વિરોધમાં નથી. જે સમાજના આગેવાનો છે, જે 2-4 કહેવાતા જુનાગઢ જિલ્લાના, 2-4 કહેવાતા રાજકોટ જિલ્લાના, જેને ભાઈક બટાઈવાળા છે, હમણાં હું એને 1 લાખ રૂપિયા ગીતામાં નાખી દો એટલે અમારા રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે. ભાઈ મને તમને ખબર છે કે ઘોઘાવદરમાં ભેગા થયા તો 15 જણાથી 16 જણા માણસ નહોતા. અને આજે તમે પાછળ જોઈ લો, સમાજના જ આગેવાનો છે જે બેઠા, એ પવિત્ર છે, નિષ્ઠાવાન છે, એ આગેવાનો અમારી સાથે છે. પણ જેને ભાગ બટાઈવાળા છે, જેને પૈસા જોતા છે, જે આની પહેલાં તમને ખબર હોય તો દિનેશ પાટર ઉપર જે કંઈ બનાવ થયો હતો, અને દિનેશ પાટર રોતો હતો, એ વિડીયો તમને મેં બતાવી હમણાં, એનો રોતો જ્યારે એ મને વાવડો એવા મિલા છે કે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગેવાનું પાસેથી પૈસા લાવીને આવવાના હતા. એટલે આવા એના ધંધા છે. સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગેવાનોને વાતોમાં ના આવતા. અને મારે પૂછવું જોઈએ સમાજને, પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે 100% પૂછવું જોઈએ. કોઈ સમાજના માણસ 1 કિલો તેલ મારે ઘેરે કે 1 કિલો બાજરો આપી ગયા હોય તો મને કે અમે 1 કિલો બાજરો કે 10 રૂપિયા રાજુભાઈને ઘેરે કે એના પરિવારને મદદ કરી છે, તો મારે 100% પૂછવું જોઈએ.